ખેડાના ઠાસરામાં સસ્તા અનાજની દુકાનવાળા વેપારીઓએ સરકાર સામે બાયો ચડાવી છે। મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગત વર્ષે સરકારે તેમની વ્યાજબી પાયાની માંગો માટે હકારાત્મક વલણ અપનાવતા તેમને આંદોલન સમેટી લીધું હતું। સરકારે બાંયધરી આપી હતી કે તમારી માંગો થોડા સમયમાં પૂર્ણ થશે, પરંતુ 1 વર્ષ થવા છતાં માંગો પૂર્ણ ન થતા ફરીવાર સરકાર સામે મેદાને છે। સસ્તા અનાજના વેપારીઓને જો આગામી સમયમાં માંગણી સ્વીકારવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપી છે। 97% વિતરણ કરવું પડશે તો જ 20,000ની કમિશન મળશે। આ યોગ્ય નથી। બધા અમે સરકારશ્રીની તમામ યોજનાઓમાં મદદરૂપ થઈએ છીએ। અમે સરકારનો એક હિસ્સો હોઈએ એ રીતે ચૂંટણી હોય, KYC હોય કે કોઈ પણ ગ્રામ્ય લક્ષ્ય પ્રશ્ન હોય તો અમે ખભે ખભો મિલાવી તાલુકાના મામલતદારશ્રી અને સરકારશ્રીના પ્રતિનિધિ ચૂંટાયેલા પાંખના હોદ્દેદારોને તમામનો સહયોગ આપીએ છીએ।